જય હિન્દ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે સ્માર્ટ રેશન કાર્ડ. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા છે તે બારકોડેડ રેશન કાર્ડને સ્થાને હવે રેશન કાર્ડ ધારકોને સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે. અને આ રેશન કાર્ડ છે તે કઈ રીતે રેશન કાર્ડ ધારકોને મળશે અને આ સ્માર્ટ રેશન કાર્ડ મેળવવા માટેની ફી છે તે કેટલી ચૂકવવાની રહેશે, સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપવામાં આવશે. તો આ વિડીયોને સંપૂર્ણ જોજો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈએ મિત્રો કે રેશન કાર્ડ ધારકોને નવું સ્માર્ટ રેશન કાર્ડ છે તે કઈ રીતે મળશે. તો ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડના ફોર્મેટમાં સુધારો કરી અને બારકોડેડ રેશન કાર્ડના સ્થાને હવે રેશન કાર્ડ ધારકોને નવું સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે. આ સ્માર્ટ રેશન કાર્ડ એટલે કે QR કોડ અને સાઇન આધારિત છે તે PVC કાર્ડ સ્વરૂપમાં આપવામાં આવશે. એટલે આ રેશન કાર્ડ હશે તેમાં એક QR કોડ આપવામાં આવશે અને આમાં છે તે સાઇન આધારિત હશે. અને આ PVC કાર્ડ એટલે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે જે રીતે PVC કાર્ડ આવે છે એવી જ રીતે તમને આ કાર્ડ છે તે આપવામાં આવશે. તેમજ વાત કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા NFS એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત છે તે રાજ્યના તમામ એટલે કે AAY તથા PHH રેશન કાર્ડ ધારકોનો ખર્ચ છે તે રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. જ્યારે નોન NFS રેશન કાર્ડ ધારકોને સ્માર્ટ કાર્ડ રેશન કાર્ડ છે તે મેળવવા માટે 50 રૂપિયાની ફી છે તે સરકારને ચૂકવવી પડશે. એટલે કે જે પણ NFS રેશન કાર્ડ હોય જેને અનાજ મળતું હોય તે લોકોનો રેશન કાર્ડનો ખર્ચ છે તે રાજ્ય સરકાર ભોગવવામાં આવશે. જ્યારે જે પણ લોકો નોન NFS એટલે કે જે રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું નથી તેનો 50 રૂપિયા ફી છે તે ચૂકવવાની રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો રેશન કાર્ડ છે તે રેશન કાર્ડ ધારકોને નક્કી કરેલ નિયત નમૂનામાં આપવામાં આવશે. એટલે કે આમાં દરેક રેશન કાર્ડ ધારકોને છે તે અલગ ઓળખ આપવામાં આવશે. જે AAY રેશન કાર્ડ ધારકો હશે તેને રેશન કાર્ડ ગુલાબી રંગમાં આપવામાં આવશે. જે પણ PHH રેશન કાર્ડ ધારકો હશે તેને વાદળી રંગમાં રેશન કાર્ડ આપવામાં આવશે. અને જે પણ નોન NFS રેશન કાર્ડ ધારક હશે તેઓને સફેદ રંગનું છે તે નવું સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે. તેમજ રેશન કાર્ડ ધારકોને નવું સ્માર્ટ રેશન કાર્ડ મેળવવા માટે છે તે રેશન કાર્ડ અરજદારોને ઘર બેઠા છે તે પોસ્ટ દ્વારા રેશન કાર્ડ છે તે મળી જશે. તેમજ ઓનલાઈન સ્માર્ટ રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકાય એ પ્રમાણે સરકાર દ્વારા છે તે વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરી રેશન કાર્ડ ધારકોને છે તે સરળતાથી આ નવું સ્માર્ટ રેશન કાર્ડ છે તે મળી શકે. તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન YouTube ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.